જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, કાઉન્ટડાઉન શરૂ. ભરૂચ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી અને સ્ટાફને મતદાન મથકો ઉપર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે એટલે કે 22મી જૂનના રોજ કુલ 67 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે. ત્યાં મતદારો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાનો મતાધિકાર વાપરી શકશે. ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર જરૂરી બંદોબસ્ત, વીજળી, પાણી અને આરોગ્ય સંબંધિત સુવિધાઓની પણ પૂરી તજવીજ કરાઈ છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને ગડબડમુક્ત રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 9 તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે. મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે. સમય છે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો. સૌ મતદારોને ખાસ અપીલ છે કે આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે વધારેમાં વધારે મતદાન કરે અને પોતાના અધિકારનો ઉપયોગ કરે. આ રાઉન્ડમાં ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 287 જેટલા વોર્ડ પણ સમાવેશ છે અને 1,46,527 જેટલા મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ શકશે. કુલ 174 જેટલા મતદાન મથકો છે, જે પૈકી અતિ સંવેદનશીલ જેટલા 20 જેટલા મતદાન મથકો છે. 77 મતદાન મથકો છે એ સંવેદનશીલ જાહેર કરેલા છે. કુલ 874 જેટલા કર્મચારીઓ પોલિંગ બૂથ ઉપર પોતાની ફરજ બજાવનાર છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ આશરે 665 જેટલા પોલીસ જવાનો પણ બંદોબસ્તની કામગીરીમાં સામેલ છે. કુલ કેટલી પંચાયતો સમરસ થઈ છે ભરૂચ જિલ્લામાં? 18 ગ્રામ પંચાયતો છે એ समरस जाहिर થયેલી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।